નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પરથી ભૂંડ પશુઓથી ભરેલો એક ટ્રક પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાયો હતો. ટ્રકમાંથી આશરે 70 જેટલા ભૂંડ પશુઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલે ટ્રક ચાલક સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જીવદયા પ્રેમીઓ અને 112 જનરક્ષક ટીમને અમદાવાદ તરફથી ભૂંડ ભરેલો ટ્રક રાજસ્થાન તરફ જતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે અમીરગઢ હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પાલનપુર તરફથી આવી રહેલા એક આઈસર ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પોલીસ અને જીવદયા પ્રેમીઓએ ટ્રકને અટકાવી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાં ભૂંડ પશુઓને અત્યંત ગીચતાપૂર્વક ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પશુઓ માટે પાણી અને ઘાસચારાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. ગણતરી દરમિયાન અંદાજે 70 જેટલા ભૂંડ પશુઓ મળી આવ્યા હતા. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. સમગ્ર મામલે ટ્રક ચાલક સહિત 3 ઇસમો સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ અમીરગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.